સમાચારથી ચૂંટાયેલા મંત્રીએ ખાડા પૂરવાની જવાબદારી પ્રજાને સોંપી દીધી છે। રાજ્ય સરકારના મંત્રી કુબેર ડિંડોરનું આ શરમજનક નિવેદન સામે આવ્યું છે। તેમણે એમ કહ્યું કે ખાડા પડે તો લોકો પણ જાતે પૂરી શકે છે। મંત્રીજીએ એમ કહ્યું કે લોકો બધું તંત્રના માથે ઢોળે છે, લોકો હક અને અધિકારોની વાત કરે છે પણ ફરજની વાત નથી કરતા। ખાડાથી ત્રસ્ત જનતા પર મંત્રીએ મીઠું ભભરાવવાનું કામ કર્યું છે। તંત્રના ભ્રષ્ટાચારને કારણે પડતા ખાડા હવે શું જનતાએ પૂરવાના? આ સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે। જનતાએ ખાડાથી ત્રસ્ત છે, જનતાની કમર તૂટે છે જ્યારે ખાડા પરથી પોતાનું વાહન પસાર કરે છે, પરંતુ એ ખાડા હવે જનતાએ જ પૂરવાના એમ મંત્રીએ કહી દીધું છે। આપણી પણ જવાબદારી સાથે ખાડો પડી ગયો ત્યાં ફોન કરે નગરપાલિકા વાળાને કહ્યું તમે જઈશ એવું થાય ને જાય કે અહીં છે ને અહીં પાણી ભરાઈ ગયું નિગમ તગારું પૂરું કરી નાખે રસ્તો થાય ના થાય થોડો થોડો જાય એટલું તો કરેક્ટ ના કરે આપું તો કઈક થાય એટલે કે સરકારની જવાબદારી ત્યાં આ કામ કરી શકતું આ એટલે કે આપણી પણ જવાબદારી છે એની જવાબદારીનું ભાન એને પણ કરાવવું પડે। 2 મિનિટમાં 3 મિનિટમાં ખાડો પૂરાઈ જાય, પથરા નાખી દે મેળવી નાખે ખાડો પૂરી જાય ના પૂરાઈ જાય। આપણું મૂળભૂત ફરજો જે હકો છે આ સંવિધાનમાં જે હકને અધિકાર આપ્યા છે આ તો પેલો હકને અધિકાર આપ્યા છે એની વાત કરે છે, હકની વાત કરે છે, પણ આપણી ફરજો છે એને કોઈ વાંચતા નથી। આપણી નાગરિકની મૂળભૂત ફરજો હકો આ પણ છે। આપણા રાજ્યના શિક્ષણ મંત્રીનો એવો મત છે કે રસ્તા પર ખાડા પૂરવાની જવાબદારી જનતાની છે। ગોધરામાં સંપૂર્ણતા અભિયાન સન્માન કાર્યક્રમમાં આવો બફાટ તેમણે કર્યો છે। પ્રજાએ નાગરિક ધર્મ અપનાવી ખાડા જાતે પૂરવા જોઈએ આ વાત કુબેર ડિંડોરે કહી છે। બધી બાબતોમાં સરકારને દોષ ન આપવો જોઈએ। અરે તો મંત્રીજી, સરકારનું જ કામ છે કે જ્યારે આવી પરિસ્થિતિ નિર્માણ પામે છે ત્યારે ગ્રાન્ટને મંજૂર કરવાની, અને જો અધિકારીઓ કામ ન કરતા હોય, જો યોગ્ય સમયે ખાડા ન પૂરાતા હોય તો એમને ખખડાવવાની પણ જવાબદારી સરકારની બને છે। જનતા તમને ટેક્સના પૈસા આપે છે, પોતાના પેટે પાટા બાંધીને ટેક્સના પૈસા આપે છે, અને તમે જનતા પર બધું થોપી રહ્યા છો। કોંગ્રેસ નેતા આપણી સાથે, કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। હેમાંગભાઈ, સ્વાગત છે આપનું બીટીવી ન્યૂઝ પર। હવે કુબેર ડિંડોર દ્વારા એમ કહેવામાં આવ્યું છે કે રસ્તામાં ખાડા પૂરવાની જવાબદારી જનતાની છે, શું આપની પ્રતિક્રિયા? મને લાગે છે કે કુબેર ડિંડોર શૈક્ષણિક મંત્રી છે, શિક્ષણના મંત્રી છે, પરંતુ એમને પોતાને શિક્ષણ લેવાની જરૂર છે, કારણ કે એમણે પણ સમાજશાસ્ત્ર અને નાગરિક શાસ્ત્ર ભણવાની જરૂર છે। નાગરિક ધર્મની અંદર સૌથી પહેલા તો નાગરિકે સંવિધાન પ્રત્યે આસ્થા રાખવાની હોય, સમાજ પ્રત્યેની ફરજ રાખવાની હોય। સમાજ પ્રત્યેની ફરજની અંદર ટેક્સ ભરવો આવે, કાયદાનું પાલન કરવું આવે અને ભ્રષ્ટાચારની સામે તેનો અવાજ ઉઠાવવાનો આવે, અધિકારોનો સદુપયોગ કરવાનો આવે, જેમાં મતદાન કરવાનો આવે અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો ઉપયોગ કરવાનો આવે, દરેક ધર્મ, જાતિ, ભાષા અને સંસ્કૃતિને સન્માન કરવાનું આવે અને દેશની એકતા, અખંડિતતા અને વિકાસ માટે યોગદાન આપવાનું આવે। આના સિવાય ખાડા ભરવાનું કામ છે એ તો નાગરિકે ટેક્સ ભર્યો છે કે ટેક્સના પૈસાથી સરકારોએ ભરવાનું હોય અને ખાડા પડવા જ ના જોઈએ। તમે તો સૌથી પહેલા ભ્રષ્ટાચાર કર્યો છે અને એમાં ખાડા પાડો છો, અને ખાડા પાડ્યા પછી હવે તમે આવી રીતે હાથ ઊંચા કરો છો। હકીકતમાં તો નેતાની તો સાચી દિશાવાની વાત હોય, સાચી દિશા બતાવવાની વાત હોય। નેતા માત્ર વચનો ના આપે પરંતુ યોગ્ય વિચારસરણી અને મૂલ્યો તરફ લોકોને માર્ગદર્શન આપે। જ્યારે અહીંયા એમણે ઈમાનદારીને પારદર્શિકતા બતાવવાના બદલે અને જવાબદારી સ્વીકારવાના બદલે એમણે જે છે કે ભ્રષ્ટાચારને જાણે આડકતરી રીતે સમર્થન આપ્યું હોય એવી વાત કરી રહ્યા છે। મને લાગે છે કે ભૂપેન્દ્રભાઈ પટેલ જે કહેવાતી સરકાર છે મૃદુ અને મક્કમ, એના મંત્રીઓ અને એનું તંત્ર છે એ બોધું અને નાકામ બની ગયું છે। આવા પ્રકારના ભાષણો અથવા તો આવા પ્રકારના બયાનો આપીને એ કુબેરભાઈ જે છે એ પોતાની બુદ્ધિનું તો પ્રદર્શન કરી રહ્યા છે, પરંતુ ગુજરાતની જનતાની 6.5 કરોડનું અપમાન કરી રહ્યા છે। એ કહેવામાં મને જરા પણ એ વાક્ય હું ઉચિતતાથી બોલું છું અને એમાં માટે હું જરા પણ સંકોચ નથી રાખતો। હકીકતમાં એમણે તો પોતાના પદનો ઉપયોગ આવા પ્રકાર માટે ના કરવો જોઈએ, સમાજ અને દેશની સેવા માટે કરવો જોઈએ। નેતાનું તમે નાગરિકની ફરજો કહો છો, તો નેતાની ફરજ શું છે? તમારા શિક્ષણ મંત્રીની ફરજ શું છે? કાચા મૂલ્યો અને વર્તનથી લોકોને પ્રોત્સાહિત કરવાના હોય, સમાજની સાચી વાત સાંભળવાની હોય। આવા પ્રમાણે ફક્ત આદેશ ના આપવો જોઈએ અને લોકોને સંભળાવવું ના જોઈએ, અને ભવિષ્ય માટે એમની દ્રષ્ટિ અને વિઝન હોવા જોઈએ।
ટૂંકમાં આની આ લોકો પાસે નથી ભવિષ્ય, નથી દ્રષ્ટિ, અને ભ્રષ્ટાચાર જે છે એનો બોરિંગ જે છે એ ગાંધીનગર સુધી હપ્તા પહોંચાડે છે. એટલે આ જ પ્રમાણે સરકારો હાથ ઊંચા કરીને નાગરિકો ઉપર અપમાન અને અત્યાચાર કરી રહી છે. એટલે હેમાંગભાઈ, પણ જેમ કુબેર ડિંડોર દ્વારા કહેવામાં આવ્યું, તેમનો કહેવાનો તાત્પર્ય એવું છે ને કે અધિકારીઓ એસી ચેમ્બરમાં બેસીને મલાઈ ખાય, કુંભકર્ણ અને નિંદ્રામાં ઊંઘ્યા કરે અને લોકો ટેક્સ ભરીને પોતાની સુવિધા માટે પોતે જ કામ કરે. બિલકુલ. એટલે મને એવું લાગે છે કે રસ્તાની અંદર સૌથી પહેલા તો સરકાર કોઈ પણ હોય, ભાજપની હોય, કોંગ્રેસની હોય કે બીજા કોઈ પણ પક્ષની હોય, એ લોકોની નાગરિકોને મૂળભૂત સુવિધાઓ આપવાની હોય, એ સુવિધાની અંદર નગરની અંદર નળ, ગટર અને રસ્તા, આ 3 સુવિધા આપવાની હોય. અને આ સુવિધા આપવામાં જો એ લોકો નાદાર જાહેર થયા હોય, અને આ એક પ્રકારની નાદારી બતાવે છે સરકારની, અને કુબેરભાઈ ડિંડોર છે એ પોતે પણ જનતા ઉપર જાણે ઉપકાર કરતા એમ જનતાને કહે છે કે તમે ખાડા પૂરો. જનતાએ ખાડા ના પૂરવાના હોય, ખાડા તમારા અધિકારીઓએ પૂરવાના હોય. તમારે એસી ચેમ્બર્સમાં બેસીને, જેમ તમે કીધું એમ બિલકુલ સાચી વાત છે કશી, કે એસી ચેમ્બર્સમાં બેસીને ઓર્ડરો કરવાના, અને જનતાનું ખાડાની અંદર મોત થાય છે. કેટલા લોકો મૃત્યુ પામ્યા, કેટલા લોકોને કેડના દુખાવા થઈ ગયા, કેટલા લોકો ખાડાના લીધે ને પાણી ભરાવાના લીધે આજે મુશ્કેલીમાં દોજખ ભરું જીવન જીવી રહ્યા છે. હકીકતમાં તો અમદાવાદ, સુરત, વડોદરા મહાનગર જેવા મહાનગરોની અંદર તો સરકારે ટેક્સ માફી કરવો જોઈએ કે અમે ટેક્સ નહીં લઈએ કારણ કે અમે તમને સાચી સુવિધાઓ આપી શક્યા નથી. તમારા ટેક્સના બિલની અંદર પાણી વેરો હોય છે, ટેક્સના બિલની અંદર રસ્તા વેરો હોય છે. તમે ગાડી ખરીદો તો એમાં તમારે રોડનો ટેક્સ ભરવાનો હોય છે. તમે રોડ ઉપર જાઓ ત્યારે તમારે એના માટે ટોલ ટેક્સ ભરવાનો હોય છે. અસંખ્ય પ્રકારના ટેક્સ હોય છે. ને સામાન્ય ગરીબ માણસ છે એ 5 રૂપિયાનું પાર્લે બિસ્કીટ ખરીદે છે ને એની ઉપર પણ જીએસટી આપે છે. એટલે ભાઈ અમે તો સુવિધા જે ડિઝર્વ કરે છે સુવિધા નથી મળતી. આભાર હેમાંગભાઈ અમારી સાથે જોડાવા બદલ. એટલે શિક્ષણ મંત્રી દ્વારા બફાટ કરવામાં આવ્યો છે. જે સુવિધા માટે પ્રજા ટેક્સ ચૂકવે છે એ સુવિધા હવે પ્રજાએ પોતા માટે ઊભી કરવી પડશે તેવું તેમણે કહ્યું છે. અહીંયા ખરેખર આ અસહ્ય થાય છે અને હવે તંત્રની ઘોર નિંદ્રા કહેવાય અને હવે પબ્લિકે જાગવું જ પડશે. એમાંય રાજકોટમાં ખાસ કરીને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઘણા વર્ષોથી આ ભાજપનું એકચક્રી શાસન છે ને એટલે બધા ભેદી ગયા છે. કોઈ જવાબ નથી દેતા. મુખ્યમંત્રી બિચારા ખૂબ મહેનત કરે છે. મુખ્યમંત્રી નવી યોજનાઓ લાવે, નવા સ્કીમો બહાર પાડે, નવી ટેકનિકો આપે છે, પણ અહીંયા સુધી એ કંઈ પહોંચતું નથી અને આ લોકો ઘોરીને પી જાય છે. બધું કરવા જ નથી માંગતા, સારું કાર્ય કરવા જ નથી માંગતા, ઈરાદાપૂર્વક કાર્ય ન કરવા માંગતા હોય ને એ ટાઈપનું કાર્ય કરે છે. તમે રોડ જોઈ લ્યો, હમણાં મુખ્યમંત્રી ગઈકાલે જ અહીંયા આવવાના હતા તો એ જેવા તેવા થીગડા મારીને મુખ્યમંત્રીજીને સારું લાગે એવું કરી અને પાછા ગાયબ થઈ ગયા. આ ખરેખર શું કરવા માંગે છે? હું તો 2 હાથ જોડીને વિનંતી કરું છું કે મહાદેવ, આજ સોમવાર છે, આ બધાને સદબુદ્ધિ આપો અને જો આ હરામના પૈસા ખાહે ને બધાના પરિવારના સદસ્યો કેન્સરમાં મરીને પીસાઈને મરશે. આવી બદદુઆ છે, આમ જનતાની બદદુઆ છે. હદ થઈ ગઈ, બહુ હદ થઈ ગઈ. તંત્ર જ કરે ભાઈ બધી કામ. આપણી પણ જવાબદારી સાથે ખાડો પડી ગયો ત્યાં ફોન કરે નગરપાલિકા વાળા કહ્યું તમે જઈશ એવું થાય નહીં થાય કે અહીં છે ને અહીં પાણી ભરાઈ ગયું. નિગમ તગારું પૂરું કરતા રસ્તો થાય ના થાય, થોડો જાય એટલું તો કરે ના કરે. આપું તો કઈક થાય એટલે કે સરકારની જવાબદારી આ કામ કરી થતું આ એટલે કે આપણી પણ જવાબદારી છે. એની જવાબદારીનું ભાન એને પણ કરાવવું પડે. 2 મિનિટમાં 3 મિનિટમાં ખાડો પુરાઈ જાય, પથ્થર નાખી દે, મેળવી નાખે, ખાડો પુરી જાય ના પુરાઈ જાય. આપણું મૂળભૂત ફરજો જે હકો છે, આ સંવિધાનમાં જે હકને અધિકાર આપ્યા છે, આ તો પેલો હકને અધિકાર આપ્યા છે એની વાત કરે છે, હકની વાત કરે છે, પણ આપણી ફરજો છે એને કોઈ વાંચતા નથી. આપણી નાગરિકની મૂળભૂત ફરજો હકો આ પણ છે. મહત્વપૂર્ણ સમાચાર. મંત્રી કુબેર ડિંડોરના નિવેદન બાદ પ્રજામાં પણ આ મામલે મંત્રીજી સમક્ષ આક્રોશ છે. પંચમહાલની જનતાએ કુબેર ડિંડોરના નિવેદન સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. મંત્રીએ આ પ્રકારનું નિવેદન આપ્યું એ યોગ્ય નથી તેવું સ્થાનિક દ્વારા કહેવામાં આવ્યું છે. મંત્રી કુબેર ડિંડોરના નિવેદન બાદ પ્રજામાં ખૂબ આક્રોશ છે, કારણ કે પ્રજા પોતાના પેટે પાટા બાંધીને ટેક્સના રૂપિયા ચૂકવે છે, જે માટે સુવિધા તેમને મળવી જોઈએ, જે મળતી નથી. રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે જે એક કાર્યક્રમમાં જે નિવેદન આપ્યું છે કે હવે પબ્લિકને જે રસ્તાના ખાડાની જે રજૂઆત કરે છે પબ્લિક, એ ખાડા સરકારી તંત્ર ન પહોંચી વળે એમ છે.
અને પબ્લિકે જાતે પૂરવા એવું નિવેદન આપ્યું છે. તો જ્યારે કોઈ મોટા વીઆઈપી કે મંત્રીઓ કે મુખ્યમંત્રી નીકળે ત્યારે રસ્તાના ખાડા ઓટોમેટિક પૂરાઈ જાય છે. જ્યારે પબ્લિકને જરૂર હોય ખાડા પૂરવાની ખરેખર, તો શું પબ્લિકને ખાડા પૂરવાના? તો પબ્લિકને જો ખાડા પૂરવાના હોય તો પછી એમને લાલ બત્તીની જરૂર શું છે? ખાડા બી લોકો પૂરી લેશે તો સરકાર બી લોકો ચલાવી લેશે ને, તો તમારી જરૂર શું છે?